જય ગણેશ. આવો આજે આપણે આપણી વચ્ચે શાસ્ત્રી શ્રી સુભાષભાઈ વ્યાસ, જે સારા એવા જ્યોતિષાચાર્ય છે અને ભાગવતનું અને જ્યોતિષનું સારું એવું જ્ઞાન ધરાવે છે, તેની પાસે આપણે ગ્રહોની ચર્ચા થોડુંક કરશું. જય ગણેશ શાસ્ત્રીજી. મહાદેવર, જય શ્રી કૃષ્ણ. હવે આપણે આખું જીવન છે એ ગ્રહોને આધારિત છે. આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે કે ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહે વ્યાપ્તમિદમ સર્વમ ત્રૈલોક્યે સચરાચરમ. કે ગ્રહોનો એટલો બધો પ્રભાવ છે કે રાજા હોય એને રંક બનાવી દે, રંક હોય એને રાજા બનાવી દે. તમે માનો કે ન માનો, દરેકના જીવનની અંદર ગ્રહોની અસર એ સારી એવી થાય છે. વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે જે દરિયાની અંદર ભરતીને ઓટ જે આવે છે એ ચંદ્રને હિસાબે આવે છે. એટલે દરેકના જીવનની અંદર ગ્રહોની અસર છે એ ખૂબ જ મહત્વની છે. શાસ્ત્રીજી, તો ગ્રહ વિશે કે 9 ગ્રહ છે આપણા, તો અમુક માણસો પાસે એટલા પૈસા ના હોય કે જે યજ્ઞ આધારિત કાર્ય કરી શકે, તો એવી કોઈ રેમેડી તમે બતાવો કે એ કરે તેને ગ્રહોની શાંતિ પ્રાપ્તિ થાય અને ગ્રહોની કૃપા થાય. તો આપણા 9 ગ્રહ છે, એમાં સૌથી પહેલા છે ભગવાન સૂર્યનારાયણ. તો સૂર્ય ભગવાનની એવી કેવી રેમેડી કરી, શું એની પૂજા કરી કે ભગવાન સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય? તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સૂર્યનારાયણ. સૂર્યનારાયણ છે એ ગ્રહોના રાજા છે. ત્યાર પછી એને બતાવ્યું છે કે પિતા છે. તો પિતાની સેવા કરવાથી, એમની આજ્ઞાનું પાલન કરવાથી સૂર્યદેવ છે એ જરૂર પ્રસન્ન થાય છે. સરસ શાસ્ત્રીજી. તો બીજા ભગવાન છે ભગવાન ચંદ્ર. 9 ગ્રહોમાં બીજા દેવ છે ચંદ્ર મહારાજ. તો ચંદ્રદેવની એવી શું પૂજા કરી કે જે પ્રસન્નતા આપણે કરી શકીએ તેને માટે? ચંદ્ર છે એ મનનો કારક ગ્રહ છે અને એને માતા તરીકે ઓળખાય છે. ચંદ્ર છે તો એ માતાની સેવા કરવાથી, એમની આજ્ઞાનું પાલન કરવાથી ચંદ્રદેવ છે એ જરૂર પ્રસન્ન થાય છે. બહુ સરસ શાસ્ત્રીજી. તો પછી ત્રીજો ગ્રહ આવે 9 ગ્રહોમાં મંગલ મહારાજ. તો મંગલ મહારાજની એવી શું રેમેડી કરી કે મંગલના દોષમાંથી અને મંગલની કોઈ એવી પીડાઓ એમાંથી મુક્તિ આપણે મેળવી શકીએ? મંગળ છે ગ્રહ, એનો સંબંધ દેહનો છે. દેહ ઉપર એનો સંબંધ છે. એને દેહ બતાવ્યો છે. તો આપણા શરીરનું ધ્યાન રાખવું, મેન્ટેન કરવું, એક્સરસાઇઝ છે, કસરત છે, એ કરવાથી મંગળદેવ છે એ પ્રસન્ન થાય છે. ખૂબ સરસ શાસ્ત્રીજી. તો પછી ભગવાન બુદ્ધ મહારાજ આવ્યા, જે ગ્રહોમાં ચોથા છે ભગવાન બુદ્ધ મહારાજ. તો બુદ્ધ મહારાજને કેમ પ્રસન્ન કરવા? બુદ્ધ મહારાજ છે, બુદ્ધ છે એ વાણીનો કારક ગ્રહ છે અને આપણી વાણી છે એ વિવેકપૂર્ણ હોય, વિવેકવાળી વાણી હોય અને તો બુદ્ધદેવ છે એ જરૂર પ્રસન્ન થાય છે. સરસ. તો બધાયમાં ગુરુ તો આપણા હોય, એમાં 9 ગ્રહોમાં બૃહસ્પતિને ગુરુ દેવ કહેવાય. તો બૃહસ્પતિને આપણે પ્રસન્ન કરવા હોય તો શું આપણે કરશું આજે? તો સૌથી પહેલા આપણા પૂજનીય સદગુરુદેવ હોય એમની આજ્ઞાનું પાલન કરવું, એમને જે માર્ગ બતાવ્યો હોય એ માર્ગ ઉપર આપણે ચાલવું. જો કોઈ ગુરુ ન હોય તો આપણે શાસ્ત્રમાં લખ્યું છે કે કૃષ્ણમ વંદે જગત ગુરુ. જગતના ગુરુ છે એ ભગવાન કૃષ્ણ છે. તો એમની જે ગીતાજીની અંદર જે એમને બતાવેલું છે કે એ પથ ઉપર ચાલવાથી જરૂર ગુરુ ગ્રહ છે એ પ્રસન્ન થાય છે. ખૂબ સરસ શાસ્ત્રીજી. તમારી સાથે વાત કરવાની બહુ મજા આવે છે. ગ્રહો વિશે તમે આટલી માહિતી આપી છે. તો પછી આપણે આજે વાત કરશું કે ભગવાન શુક્ર મહારાજ વિશે આપણે શું તમારું કહેવું છે? શુક્ર છે એ વૈભવ વિલાસનો કારક શુક્ર ગ્રહ છે. આપણું શરીર છે એ સ્વચ્છ રાખવું, સારા કપડા પહેરવા, ત્યાર પછી પરફ્યુમ છે એ છાંટવું, પવિત્ર શરીર રાખવાથી શુક્રદેવ છે એ જરૂર પ્રસન્ન થાય છે. ખૂબ સરસ શાસ્ત્રીજી. તો શનિ મહારાજ આવ્યા. તો શનિ મહારાજ બધા એમ કે છે કર્મના દેવ છે. તો તમારું એ વિશે શું કહેવાનું છે? આ જરૂર શનિ છે એ કર્મના દેવ છે. ન્યાય અપાવનાર જો ગ્રહ હોય તો એ શનિ છે. જ્યારે શનિનો સમય આવે ત્યારે તમે સમાજની અંદર, ઘરની અંદર, વ્યવસાયની અંદર જ્યારે તમે ન્યાય ચૂકો છો ત્યારે શનિદેવ જરૂર તમને નડતર રૂપ થાય છે. માટે જે તમે જીવનની અંદર કર્મ જે કરો એ સારું કરો, જેથી શનિદેવ છે એ જરૂર પ્રસન્ન થાય છે. ખૂબ સરસ શાસ્ત્રી. પછી આવ્યા ભગવાન રાહુ મહારાજ. તો રાહુ મહારાજ વિશે તમે એવી શું રેમેડી બતાવશો કે રાહુ મહારાજને આપણે પ્રસન્ન કરી શકીએ? રાહુ ગ્રહ છે કે જે તમે બિઝનેસ કરતા હોય,
વ્યવસાય કરતા હોય એની અંદર ખાસ ધ્યાન રાખવું, કારણ કે રાહુ ગ્રહ છે એ તમે સારો વ્યવસાય કરો ત્યારે રાહુ ગ્રહ છે એ જરૂર પ્રસન્ન થાય છે. સરસ સરસ. તો હવે છેલ્લા અને અંતિમ જે નવગ્રહોમાં છે ભગવાન કેતુ મહારાજ, તો કેતુ મહારાજ વિશે તમે બે શબ્દો કહો, જેથી કે જે માણસો કેતુ મહારાજની કોઈ પીડા હોય એમાંથી મુક્તિ મેળવી શકે. કેતુ છે એ ભક્તિનો કારક ગ્રહ કેતુ છે. ગુઢ જ્ઞાન છે એ કેતુ આપે છે. તો આપણે કોઈ પણ ઈષ્ટદેવની ભક્તિ કરવી જોઈએ અને જપ તપ કરવા જોઈએ તો જરૂર કેતુ ગ્રહ છે એ પ્રસન્ન થાય છે. સરસ સરસ શાસ્ત્રીજી. નવ ગ્રહોની વિશે તમે જે કીધું, જે જ્ઞાન આપ્યું, બહુ ખૂબ સરસ છે. તો આવે જ આપણે નેક્સ્ટ દાદાના સાનિધ્યમાં આપણે બીજો વિડીયો ઉતારશું અને શાસ્ત્રીજી પાસેથી નવું જ્ઞાન આપણે મેળવશું, જેથી આપણે અને આપણા પરિવારમાં કોઈને એવું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણું કલ્યાણ થાય. જય ગણેશ. હર હર મહાદેવ. મહાદેવર. જય શ્રી કૃષ્ણ.